નવરાત્રીને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ગરબાના આયોજકો સંચાલકો સામે લેવામાં આવશે પગલાં। જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। રાહદારીઓ પાસે બળજબરીથી નાણાં પણ નહીં ઉઘરાવી શકાય। અશ્લીલ કૃત્ય, અશ્લીલ ગીતો અટકાવવા જરૂરી છે। જાહેર જનતાને અગવડ પડે તેવા કૃત્યો અટકાવવા જરૂરી છે। સાથે 10 થી 18 ઓક્ટોબર સુધી જાહેરનામાનો અમલ કરવાનો રહેશે। જાહેરનામાના ભંગને બિનજામીનપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે। મેહુલ દુધરેજી વધુ વાત કરવા જોડાઈ ગયા છે। મેહુલ, આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ અને પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, કઈ વિગતો તેમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે અને તેનો ભંગ થશે તો શું પગલાં લેવામાં આવશે? પ્રીતિ, જે પ્રમાણે ગણતરીના કલાકો જ્યારે નવરાત્રીને બાકી રહ્યા છે ત્યારે પોલીસ જે અસામાજિક તત્વો છે તેની સામે આંખ લાલ કરવાની છે। કારણ કે જે પ્રમાણે જે પોલીસ દ્વારા અત્યારે પણ જે ગુજરાતમાં જે અશાંતિ ભંગ કરતા અને અફવાઓ ફેલાવતા જે લોકો જે છે તેની સામે પગલાં લઈ રહી છે। ત્યારે નવરાત્રી, કારણ કે એક તહેવાર જે છે ગુજરાતનો જે પવિત્ર તહેવાર છે તેની અંદર કોઈ પ્રકારના અસામાજિક તત્વો પોતાનો લાભ ના લે અને જે સામાન્ય લોકો છે તેને હેરાન ના કરે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડ્યું છે તેની અંદર ઘણા બધા જે નિયમો કરવામાં આવ્યા છે કે જેની અંદર જે લોકો જે છે તે અમુક અસામાજિક તત્વો જે મોડી રાત્રે મોટા હોર્ન વગાડતા હોય છે, સાથે બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોય છે અને સાથે જે સામાન્ય લોકોને જે પરેશાન કરતા હોય છે, આવા તમામ જે લોકો જે છે તેને ધરપકડ કરવામાં આવશે અને આ ધરપકડ કર્યા બાદ તેઓને જામીન પણ નહીં મળે। કારણ કે જે પ્રમાણે જે લોકો હોય છે જેને લઈને સામાન્ય લોકો જે પરેશાન થતા હોય છે, તો આ પ્રકારના જે અસામાજિક તત્વો સામે જે કાયદાકીય કડક કાર્યવાહી કરવાની પણ જે બાંહેધરી આપવામાં આવી છે। આ સાથે જે લોકો જે છે, કારણ કે જે પાર્ટી પ્લોટની અંદર જે લોકો આવવાના છે, ટ્રાફિકનું નિયમન થાય તે માટે પણ અલગ અલગ સ્કોડ બનાવીને અલગ અલગ મોટા 4 રસ્તા પર જ્યાં ટ્રાફિક વધારે થાય છે ત્યાં પણ જે ટ્રાફિકના જે બ્રિગેડના જે જવાનો છે તે પણ ઊભા રહેવાના છે। આ સાથે જે પ્રમાણે અત્યારે જે પરપ્રાંતિયો પર જે હુમલાના જે મેસેજો ફરી રહ્યા છે તેને લઈને સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવશે અને સોશિયલ મીડિયાની અંદર કોઈ પ્રકારની જે અફવાઓ ફેલાવતા જે લોકો જે છે તેને અફવાઓ ના ફેલાય અને આ જે અફવાઓ ફેલાવશે તો તેની સામે જે પ્રમાણે જે કાર્યવાહી અત્યારે થઈ રહી છે તેવી કાર્યવાહી પણ કરવામાં આવશે। તો આ તમામ જે ઘટનાક્રમ છે તેને અંદર અત્યારે સીપીએ જે જાહેરનામું બહાર પાડ્યું છે નવરાત્રીને ખાસ કરીને જે નવરાત્રીના 10 દિવસ દરમિયાન આ જાહેરનામું જે છે તે રાખવામાં આવશે અને જો આગળના દિવસોમાં જરૂર પડશે તો આ જાહેરનામું જે વધારી દેવામાં પણ આવશે। પરંતુ જે અસામાજિક તત્વો જે છે જે પ્રકારની જે ક્રિયાઓ કરતા હોય છે તેને કોઈ પ્રકારના પોલીસ કમિશનર જે પોલીસના જે અધિકારીઓ છે સાંખી લેવામાં નથી માંગતા। આભાર મેહુલ સમગ્ર વિગતો માટે।